15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ભારત દેશે આઝાદીના 77 વર્ષ પૂર્ણ કર્યા છે। આજે સમગ્ર દેશ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે। સુરતમાં પણ સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો। ધ્વજવંદન કાર્યક્રમ સવારે 9 કલાકે મકાઈ પુલ નાનપુરા ખાતે આવેલા કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો હતો। આપ સૌનો આ તબક્કે સૌને મારી હાર્દિક શુભકામના, સૌને બધાઈ। જ્યારે આપણો દેશ આજથી 77 વર્ષ પહેલાં આઝાદ થયો તે પહેલાં આ દેશના જે આગેવાનો, આપણા સ્વતંત્રતા સેનાનીઓ, જેમણે દેશને આઝાદી અપાવવા માટે સંઘર્ષ કરીને પોતાના લોહીનું બલિદાન આપીને આ દેશને આઝાદી અપાવેલી, એમને આજે આપણે યાદ કરીને નમન કરીએ, એમને સતત નમન કરીએ। સાથે સાથે આજે પણ જે આપણા દેશની રક્ષા કરવા માટે જે સૈનિકો દેશની સરહદો પર આપણા દેશની રક્ષા કરે છે, એમને પણ આજે યાદ નહીં કરીએ તો વ્યાજબી નથી। તેમને પણ આપણે સેલ્યુટ કરીએ છીએ, તેમને પણ આપણે નમન કરીએ। ભારત દેશની આઝાદીમાં કોંગ્રેસ પક્ષે આપણા દેશના મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુજી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર, મૌલાના અબ્દુલ કલામ, શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ એવા અનેકો આપણા સૈનિકો, આપણા રાષ્ટ્રના નેતાઓએ પોતાનું બલિદાન આપીને, પોતાનો સંઘર્ષ કરીને એમને આ દેશની આઝાદી અપાવી છે। સાથે સાથે જેમના નામો નથી બોલતા તે પણ જે શહીદ થયા છે, જે સૈનિકો સંઘર્ષ કરીને જેલ ભોગવી છે, યાતનાઓ ભોગવી છે, તેમને પણ આપણે યાદ કરવા પડે।